નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે આપણે જોઈશું ધોરણ 4 વિષય ગુજરાતી 19/8/2023 માટેની પ્રશ્ન બેંક, જેમાં તમારે પહેલું અને બીજું ચેપ્ટર આવનાર હતું, બરાબર। તો બધા સવાલનું લેખિતમાં સોલ્યુશન આપણે કરવાના છીએ, તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્ર સાથે શેર કરી દેજો। આવી જ રીતે બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। પ્રશ્ન નંબર 1 આપેલું છે આપણને, શબ્દમાંથી બીજા શબ્દ બનાવવાના છે। તો શબ્દ જૂથ 1 આપણને આપેલું છે વાતાવરણ, બરાબર। તો એ શબ્દમાંથી બનશે વાવ, વર, રણ, તાવ, બરાબર। ત્યાર પછી બીજો શબ્દ છે દરજી કાકા, તો પહેલો શબ્દ દર, બીજો શબ્દ કાકા, ત્રીજો શબ્દ રાજી, બરાબર। ચોથો શબ્દ દરજી, આવી રીતે બનાવી શકાય। માવતર, બરાબર, તો એમાં પહેલો બનશે વર, ત્રીજો બનશે માર, ત્યાર પછીનો તો કે માત, બરાબર, અને તર, આવી રીતે શબ્દ બને। બુશકોટ, એમાંથી શું બનશે? પહેલું કોટ, બૂટ બનશે અને કોષ। ત્યાર પછી મદન મોહન, તો એમાંથી પહેલું બનશે મોહન, બીજું બનશે મન, દહન, આવી રીતે શબ્દ બને। ત્યાર પછી અહીં એવી જ રીતે શબ્દ જૂથ આપેલા છે, બરાબર। આવી રીતે આપણે એમાંથી શબ્દ બનાવતા જઈશું। આગળ આપણે જોઈએ તો પ્રશ્ન નંબર 2, એમાં આપણને કહ્યું છે ખાલી જગ્યા પૂરો। તો અહીં આપણને કૌંસ પણ આપેલા છે, એમાંથી આપણે પૂરતા જઈશું। તો આ પર્વત છે તે મને બહુ ગમે છે। બીજું, આ માટલું છે અને તેમાં પાણી ભરેલું છે। ત્યાર પછી ત્રીજું, હું ખેતરે જાઉં છું। ચોથું, બિરેનભાઈ ખૂબ મજાના શિક્ષક છે અને તેઓ બાળકોના પ્રિય શિક્ષક છે। સોહા, તને વાંચવું ગમે કે લખવું? ત્યાર પછી બી, બરાબર, બીમાં આવશે એમના, ત્યાં, ત્યાર પછી લખવાનું તેમને, મારા, અને છેલ્લામાં આવશે તેઓ। એવી રીતે વિભાગ સી જોઈએ તો તેનો, તેને, તેણે, એમને અને તેને। ત્યાર પછી આગળ જોઈએ વિભાગ ડી, તેઓ, હું, તમને, એ અને તારી। ત્યાર પછી વિભાગ ઈ, તો વિભાગ ઈમાં આવશે તને, તેમાં, ત્યાં, હું અને અમને, બરાબર। આગળ વધીએ આપણે વિભાગ 1, પ્રશ્ન નંબર 3નો, સંવાદમાં ખૂટતી વિગતો ઉમેરો। તો ચાલો આપણે ઉમેરીએ। એ ટીનું, જોને આ શું છે? તો ટીનુએ કહ્યું, અરે આ તો કબૂતર છે, પણ આને શું થયું? મને લાગે છે કે એની પાંખ કપાઈ ગઈ છે। અરે રે, બિચારું હવે કેવી રીતે ઉડશે? ત્યાર પછી આપણે જોઈએ, ચિંતા ન કર, આપણે દવા લગાડી દઈશું, થોડું ઠંડુ પાણી નાખ। ઠીક છે, હું લઈ આવું। વિભાગ બીનું આપણે સોલ્યુશન કરીએ તો લખીએ, કેમ, શું લેવા? મારી નાની બહેન રડે છે, તું એને બગીચામાં સાથે કેમ લાવી હતી? મારા ઘેર કોઈ ન હતું એટલે। અને છેલ્લામાં આવશે છાની। વિભાગ 3ની આપણે વાત કરીએ તો ડીશ, ભૂખ, સ્વાદિષ્ટ, ડીશ, સાબુ, બરાબર, આવી રીતે લખતું જવાનું। ત્યાર પછી વિભાગ 4, તે, એટલે, દવા અને તાવ। પહેલામાં તાવ લખજો, બીજામાં દવા, અને છેલ્લામાં આવશે હોશિયાર। વિભાગ 5મો, તો સંચો, બરાબર, શાર્પનર। ત્યાર પછી લાવે, રબર, જયવાળી લાઈનમાં લીટા અને આપ્યું। ત્યાર પછી પ્રશ્ન નંબર 4 જોઈએ તો યોગ્ય ઉત્તર આપવાના છે। ચણા સિવાય બીજા કયા કયા કઠોળ પાણીમાં રાખવાથી ફૂલી જાય છે? બરાબર, તો લખવાનું મગ, ચોળી, મઠ, અડદ। મૂછે તાવ દેવો નો તમે અર્થ શો સમજ્યા? તો કે અભિમાન કરવું।
આપણે અભિમાન શા માટે ન કરવું જોઈએ? ઉંદર છછુંદર જેવો બોલવામાં સરખા લાગે એવા 2 શબ્દ આપણે લખવાના છે. તમે શું ખાઓ ત્યારે દાંતને તકલીફ પડે? તો કે ચોકલેટ ખાઈએ, ખૂબ જ ઠંડુ આઈસ્ક્રીમ હોય, ગરમ પાણી, બરાબર, ત્યારે થોડીક તકલીફ પડે. ત્યાર પછી જોઈએ, પતંગ એક તરફ નમી જાય તો તમે શું કરો છો? તો કે એક બાજુ થોડોક વજન આપી દઈએ છીએ, બરાબર. 7મું, પતંગ ચગાવતી વખતે તમે કેવી સાવધાની રાખશો? તો કે હાથમાં દોરો ન લાગી જાય, પક્ષીઓ છે એને દોરો ન લાગે, બરાબર. 8મું, તમે કયા પક્ષી સાથે મિત્રતા કરશો અને કેમ? 9મું, લગ્નના ભોજન સમારંભમાં કેવી વાનગીઓ હોય? બરાબર, રબડી, રસ, લાડવા, મઠ્ઠો, આવી રીતે ઘણું બધું હોય. 10મું, કશુંક વાગે ત્યારે આપણને રડવું કેમ આવે છે? તો કે ત્યાં દુખે એટલે. 11મું, તમને કોઈ ગંદુ ગોબરું કહે તો તમને કેવું લાગે? પછી તમે શું કરશો? તો કે બહુ જ ખરાબ લાગે. પછી આપણે સાફ સફાઈ કરીશું. પહેલવાન કેવા હોય છે? તો કે શક્તિશાળી અને મજબૂત હોય છે. ચણા પાસેથી તમે શું શીખ્યા? તમને શું જોઈને લવાઈ લાગે છે? બરાબર, કોની સાથે રમવું ગમે છે? આવી રીતે ઘણા બધા સવાલ છે. તમને ગમતી કોઈ પણ 2 વાર્તાના નામ લખવાના છે. પ્રસંગમાં જમતી વખતે શું કાળજી રાખવાની? ખોરાક છે એ બગડવો જોઈએ નહીં. શરીરના પોષણ માટે દાંત કઈ રીતે ઉપયોગી બને છે? તો કે ખોરાકને ચાવવામાં મદદરૂપ થાય છે. કોઈ પણ કાર્યમાં સફળ થવા માટે શું જરૂરી છે? તો કે મહેનત કરવી ખૂબ જ જરૂરી છે. પ્રશ્ન નંબર 5 તરફ આગળ વધીએ પહેલાં લાઈક કરી દેજો. વિડીયોને તમારા મિત્ર સાથે શેર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હવે આપણે જોઈએ ઉદાહરણ મુજબ શબ્દનો ઉપયોગ કરી 5 અર્થપૂર્ણ વાક્ય બનાવો. તો અહીં પહેલું છે મૂછ. તો આપણે બનાવશું, પેલા ભાઈની મૂછ બહુ મોટી છે. આંખ, તો કે મારી પાસે 2 આંખો છે. કરચલી, કરચલીમાં શું કરશું? તો કે વૃદ્ધ દાદીના મુખ પર કરચલી હતી. રંગકામ, તો કે મજૂરોએ દિવાલ પર રંગકામ કરાવ્યું. અમે દુકાનમાંથી ઘરની સામગ્રી ખરીદી. ત્યાર પછી ગરમ, તો કે મને ગરમ ખાવાનું ખૂબ જ ભાવે. કમાલ, તો આજે તો ખૂબ જ કમાલ થઈ ગયો, મેં હાથી જોયો. ત્રીજું છે ચોપાટી, તો અમે આજે ચોપાટીમાં ફરવા ગયા હતા. પાદર, તો કે અમારા ગામમાં મોટું પાદર છે. મને ક્રિકેટની રમત ખૂબ જ ગમે છે. સી, વાદળ, તો કે આકાશમાં ચોમાસામાં ખૂબ જ વાદળો જોવા મળે. દાણા, તો અમે પંખીઓને દાણા નાખીએ છીએ. હું થેલી લઈને વસ્તુ લેવા જાઉં છું. હું ખૂબ જ હોશિયાર છું. મોબાઈલ વિશે આપણે લખીએ તો મોબાઈલનો ખૂબ જ ઓછો ઉપયોગ કરવો જોઈએ. વિભાગ ડી, પંખો, તો કે પંખો આપણને હવા આપે છે. ચપળ વિદ્યાર્થી હોશિયાર હોય છે. કીડી દરમાં રહે છે. ગગનમાં વાદળા હોય છે. વિમાન આકાશમાં ઉડે છે. વિભાગ ઈની વાત કરીએ તો હાથીને પાણીમાં રમવાની મજા પડે. મેં પોલીસને ફરિયાદ કરી. હું રિક્ષામાં બેસીને મોલમાં ગયો હતો. રોટલી, તો કે મમ્મી સવારે નાસ્તામાં રોટલી બનાવી આપે છે અને ભાગીદારે પૈસા આપવા માટે વાયદો કર્યો. તો આપણે છેલ્લે સુધી લેખિતમાં સોલ્યુશન કર્યું. તો વિડીયોને લાઈક કરી તમારા મિત્ર સાથે શેર કરી દેજો અને આવી જ રીતે બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારી શાળાનું નામ રેડ હાર્ટ સાથે જરૂરથી કમેન્ટમાં જણાવજો.